એકદા ગૃહદાસીષુ યશોદાનંદગેહિની કર્માંતરનિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી. શ્રીમદ ભાગવતનો આ શ્લોક આપણને સમજાવે છે યશોદાજીને ત્યાં ઘણી બધી દાસીઓ હતી, પણ જ્યારે શ્રી ઠાકોરજીની સેવાનો પ્રસંગ આવતો ત્યારે શ્રી યશોદાજી સ્વયં શ્રી ઠાકોરજીની સેવા અને સામગ્રી સિદ્ધ કરતા હતા. ભગવત કૃપાથી વૈભવ પ્રાપ્ત થયો હોય તે છતાં પણ ભગવત સેવા કરવાની આવે તો અન્ય કોઈની પાસે ન કરાવી ઠાકોરજીની સેવા જેટલી પણ શક્ય હોય આપણે અને આપણા પરિવારજનોએ જાતે કરવી. તો સેવા કેટલો સમયને માટે કરવાની? 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, કેટલો સમય માટે સેવા કરવાની? તો શ્રી હરિરાયજી મહાપ્રભુજી સમજાવે છે, તસ્ય સેવામ પ્રકુર્વીત યાવત જીવમ સ્વધર્મતઃ. જ્યાં સુધી ભગવાને આપણને જીવન આપ્યું હોય ત્યાં સુધી શ્રી ઠાકોરજીની ટહેલ, ઠાકોરજીની સેવા જેટલી પણ થઈ શકે એટલું અવશ્ય કરવું. સ્વધર્મતઃ એટલે આ જ આપણો ધર્મ છે. હવે સેવા કરીને એની સામે આપણે કંઈ પણ અપેક્ષા રાખવાની કે ભગવાનની પાસે કંઈ પણ માંગવાનું કે નહીં. 2-4 જણ ના પાડે છે, દેટ મીન્સ કે બાકી બધા માંગવાનું કહે છે. તો સેવા કરીને કંઈ પણ મંગાય કે ના મંગાય? ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધયે. સવારના મંગળામાં શ્રી ઠાકોરજીની ટેલ કરવાને માટે આપણે જઈએ તો ભૂલે ચૂકે પણ આપણી પાસે આપણી માંગણીઓની યાદી હોય એ લઈને મંગળામાં શ્રી ઠાકોરજીને પરિશ્રમ કરાવવો નહીં. માંગવાનો પુષ્ટિમાં નિષેધ છે. કેટલીક વસ્તુઓ શ્રી ઠાકોરજીને ગમતી નથી. એક તો ઠાકોરજીની સન્મુખમાં આપણે રુદન કરીએ, રડીએ, એ ભગવાનને બહુ ગમતું નથી. પ્રભુને કષ્ટ થાય છે એનાથી. વાર્તા પ્રસંગમાં એનું પ્રમાણ છે. એક માળીના બંને દીકરાઓ ઠાકોરજીના ધામમાં ગયા અને એ માળી અત્યંત રુદન કરતા હતા. તો શ્રી ઠાકોરજીએ શ્રી ગોસાઈજી પ્રભુચરણને આજ્ઞા કરી કે આપ આવી અને આને સમજાવો અને ન સમજે તો મને અહીંયાથી લઈ જાઓ. એટલે ઠાકોરજીની સન્મુખમાં રુદન ન કરવું. અને બીજી વાત, ઠાકોરજીને ધુમાડો બહુ ગમતો નથી. એવી જ રીતે આપણે દરરોજ માંગીને શ્રી ઠાકોરજીને પરિશ્રમ ક્યારેય પણ આપવો નહીં. તો મુશ્કેલી આવે તો શું કરવું? કોઈની પાસે તો આપણે માંગવું પડશે ને. તો કોની પાસે માંગવાનું? મહાપ્રભુજી પાસે, શ્રી યમુનાજી પાસે. તો કોને વિનંતી કરવાની? તો ઉલ્લેખ એવો મળે છે કે ક્યારેક કંઈક મુશ્કેલી હોય તો શ્રી ગિરિરાજજી બાવાને વિનંતી આપણે કરી શકાય. ઠાકોરજીને પરિશ્રમ ક્યારેય પણ ના આપો. કંઈક મુશ્કેલી હોય, પરિશ્રમ ના આપો, વધારે કરવું હોય તો વિનંતી કરી દેવી કે આ મુશ્કેલી આવી છે, પણ માંગવું નહીં. આમ તો એ પણ કરવાની જરૂર નથી, કારણ ભગવાનને માટે આપણે શબ્દ બોલીએ છીએ અંતર્યામી, એટલે આપણા અંતરમાં જે કંઈક ચાલતું હોય એ શ્રી ઠાકોરજીને ખબર હોય જ હોય.
હવે સેવા કરવાની તો આપણને મનમાં આવે એ ભાવ પ્રમાણે સેવા નહીં કરવાની. સેવાને માટે આજ્ઞા કરવામાં આવી, સેવા કૃતિર ગુરોરાજ્ઞા. જે શ્રી વલ્લભકુલના આચાર્ય બાલકની પાસેથી આપણે બ્રહ્મ સંબંધ લીધા હોય, જે આપણું ગુરુગર હોય, એ પ્રમાણે આપણે આપણા ઠાકોરજીની સેવા કરવાની. પણ ક્યારેય પણ કલ્પિત પ્રકારેણ, એટલે પોતાના મનમાં આવે એ પ્રમાણે કલ્પના મુજબ સેવા કરવી નહીં. એક પ્રસંગ બન્યો. એક માળી શ્રી ઠાકોરજીની સેવા કરે. માળીની પાસે બહુ સાધનો હતા નહીં. મંગળામાં શ્રી ઠાકોરજીને દૂધ ધરવાનું. હવે દૂધ ગરમ હતું, એને ઠંડુ કરવાને માટે માળીની પાસે ચમચી હતી નહીં. તો એક દાંતણ લઈ અને દૂધમાં પધરાવ્યું કે શ્રી ઠાકોરજીને પરિશ્રમ ન થાય અને સોહાય એ પ્રમાણેનું દૂધ કરીને અંગીકાર કરી શકે. કુદરતનું કરવું ને એ દર્શન બીજા એક વૈષ્ણવે કર્યા. એણે વિચાર કર્યો કે આ માળીની પાસે તો સાધન છે નહીં, એટલે એક દાંતણ ધરે છે, આપણે બે ધરીએ. બીજાએ દર્શન કર્યા એટલે બેના ચાર ધર્યા. પછી તો ગામમાં દાંતણની જોડીની જોડી ધરાવવા લાગી. વિચાર કરે કે ઠાકોરજીને પણ સવારના પોરમાં દાંતણ કરવું હશે, એટલે દાંતણ કરવાની. આવો અનર્થ ક્યારેય પણ આંધળું અનુકરણ કરશો નહીં. ક્યારે ક્યારે સેવા ન કરવી એનો પણ નિર્ણય આચાર્ય શ્રી વલ્લભે સ્વયં આજ્ઞા કરેલી છે. હવે સેવા કરવાની હોય તો યથા સુંદરતામ યાતિ વસ્ત્રૈરાભરણૈરપી અલંકુર્વીત સપ્રેમ તથા સ્થાન પુરસ્સરમ. જેવી રીતે ગઈકાલે આપણે શ્રી બાલકૃષ્ણલાલજીને પધરાવ્યા, બધાએ દર્શન કર્યા. આપણે ત્યાં પણ શ્રી ઠાકોરજી બિરાજે છે, નિત્ય આપણે સેવા કરીએ છીએ. તો ધ્યાન શું રાખવાનું? યથા સુંદરતામ યાતિ, જે પ્રમાણે શ્રી ઠાકોરજીનું સ્વરૂપ શોભે એ પ્રમાણે શ્રી ઠાકોરજીની સેવા કરવાની. વસ્ત્રૈહિ આભરણૈરપી, સુંદર મજાના વસ્ત્ર એને સિદ્ધ કરી શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવવા. પણ વસ્ત્ર પણ ઋતુ અને કાળ અનુસાર ધરવા. આપણા મનમાં ઈચ્છા થાય અને ગરમીની ઋતુ હોય તો ઠાકોરજીને ગદ્દલ ધરાય નહીં. ધ્યાન રાખવું. ઋતુ અનુસારના વસ્ત્ર ધરવા. અને વસ્ત્ર પણ સાજ જ્યારે આપણે બધું બરાબર ગોઠવીએ ત્યારે એમાં એક પણ કરચલી ન હોય એનું ખાસ ધ્યાન રાખવું. બે બાજુ બે તકિયા પધરાવીએ તો એક તકિયો આગળ ને એક પાછળ, એક આડો હોય ને એક સીધો હોય, આ રીતે ન કરવું. માલાજી ધરીએ તો માલાજીનું મધ્યનું પદક, થાક જે હોય ઠાકોરજીના શ્રીચરણ તરફનો, એ બરાબર મધ્યમાં આવે એની ખાસ કાળજી રાખવી. શ્રી મહાપ્રભુજી ખૂબ જ સુંદર શબ્દોમાં આપણને બધાને માર્ગદર્શન આપે છે. વસ્ત્રૈહિ આભરણૈરપી. શ્રી બાલકૃષ્ણલાલજી બિરાજતા હોય, નેત્ર ધરવાના હોય તો એ ધરતા પણ ખાસ કાળજી રાખવાની. એક નેત્ર એક દિશામાં અને બીજું બીજી દિશામાં હોય એ રીતે ન ધરવું. હવે શૃંગાર કરવાના તો અલંકુર્વીત સપ્રેમ. સવારના કલાક દોઢ કલાકનો સેવાનો ક્રમ હોય, એ ટેલમાંથી આપણે નિવૃત્ત થઈએ એટલે જો ભૂલે ચૂકે એવું વિચારીએ કે હાશ આજનો ક્રમ પૂર્ણ થયો, હવે 24 કલાકે પાછા મળશું,
એવું નહીં કરવાનું. અલંકુર્વીત સપ્રેમ. જેમ આપણે કોઈને ત્યાં જઈએ અને આપણને સારો આવકાર મળે તો આપણે રાજી થઈએ. ઠાકોરજી આપણે ત્યાં પધાર્યા છે, ઠાકોરજીનું યથાશક્ય જેટલું પણ સુખ આપણે જાળવી શકીએ. આપણે તો શું જાળવવાના, તે છતાં પણ જેટલું પણ થઈ શકે એટલું આપણે કરવાનું. તથા સ્થાન પુરસ્સરમ. ઠાકોરજી જ્યાં બિરાજમાન હોય, આજુબાજુનું સ્થાન હોય, એને પણ ખૂબ જ કાળજીપૂર્વક શુદ્ધ રાખવાનું આપણે. અને શક્ય હોય તો બુહારીની સેવા જાતે કરવી. આપણામાં રહેલા રજોગુણ એની નિવૃત્તિ એ બુહારીની સેવા કરવાથી થશે. ઠાકોરજીની કોઈ પણ પ્રકારની ટેલ હોય એને ક્યારેય પણ ન્યૂન કે નાની ન સમજવી. જે પણ આપણે કરી શકીએ એ અવશ્ય કરવું. મા યશોદાજી ઠાકોરજીની સેવા કરે. સેવા કરતા કરતા તામ સ્તન્યકામમાસાદ્ય મથનંતિમ જનનીમ હરિહી. વિચાર કર્યો કે ચૂલા ઉપર દૂધ મૂકેલું છે, લાવો, ઉભરાઈ જશે, એને ઉતારી લઉં. ભગવાનની સેવા છોડી અને મન એક દૂધમાં ગયું. જ્યારે સેવા કરતા હોઈએ ત્યારે સેવાને છોડીને બીજે ક્યાંય પણ મન લગાવવાનું નહીં. હવે સવારના 7:30 થી 9નો ક્રમ શ્રી ઠાકોરજીની સેવાનો હોય અને કોઈનો ફોન આવે તો લેવાનો કે નહીં લેવાનો? હવે બધા હા નથી પાડતા એટલે લો છો ફોન. હવે આપણા ઉત્સંગમાં આપણા ખોળામાં ઠાકોરજી હોય અને કોઈનો ફોન આવે અને આપણે ફોન લઈએ અને આપણને જય શ્રી કૃષ્ણ કરે તો આપણે જય શ્રી કૃષ્ણ કરવાના કે નહીં? જ્યારે પણ આપણે શ્રી ઠાકોરજીની સામે હોઈએ ત્યારે કોઈને પણ જય શ્રી કૃષ્ણ કરવાના નહીં. ઠાકોરજીની સન્મુખમાં ન જય શ્રી કૃષ્ણ કરાય, ન દંડવત પ્રણામ કહેવાય. અહીંયા પણ જો ભાગવતજી બિરાજમાન હોય અને ઠાકોરજી આ રીતે બિરાજમાન હોય તો સામે કોઈને પણ આપણે પગે લાગવાનું નહીં, કારણ કે શ્રી ઠાકોરજી એમનું સ્થાન સર્વોચ્ચ છે. આ મર્યાદા છે.